નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પ્રિય ભક્તગણ, જો તમારા દાંતોની વચ્ચે અંતર છે તો આ વિડીયો તમારા માટે ખાસ છે. આજે આપણે જાણીશું કે શરીરના કેટલાક એવા અનોખા લક્ષણો કે જે કોઈ વ્યક્તિને સૌભાગ્યશાળી કે દુર્ભાગ્યશાળી બનાવી શકે છે. સાથે જ વાત કરીશું મહિલાઓના મૂંગા વાળ અને પુરુષોની છાતી મૂછના પાછળ છુપાયેલા જ્યોતિષીય રહસ્યોની પૂરી માહિતી. એટલા માટે વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ચેનલ પર. જો તમે સાચી શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, રાધે રાધે લખવાનું ભૂલશો નહીં. આજે આપણે સામુદ્રિક શાસ્ત્રો અનુસાર મનુષ્યના શરીર પર મોજૂદ વિશેષ લક્ષણોથી તેના ભવિષ્ય અને સ્વભાવનો પત્તો મેળવવા જઈ રહ્યા છીએ. ભારતીય પરંપરામાં શુભ અશુભ સંકેતો અને શુકન અપશુકનનું ખૂબ જ મહત્ત્વ હોય છે. ચાલો જાણીએ કે આ લક્ષણોને આપણા જીવન પર શું પ્રભાવ પડે છે. ભક્તો, આપણે જ્યોતિષશાસ્ત્ર એટલો વ્યાપક છે કે તે દરેક નાનામાં નાની બાબતને ઊંડાણથી સમજાવે છે. આપણા શરીર પર મોજૂદ દરેક નિશાની, તિલ અને બનાવટમાં એક ખાસ સંકેત છુપાયેલો હોય છે. આ સંકેત આપણા ભાગ્ય, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે ઘણું કહી શકે છે. આપણા શરીરની બનાવટ, ચહેરાનો આકાર, ત્વચાના રંગથી લઈ અને તિલ અને નખ સુધી સૌથી પોતાનું મહત્ત્વ હોય છે. આ લક્ષણોમાંથી કેટલાક આપણા જીવનમાં સૌભાગ્ય લાવે છે, જ્યારે કેટલાક જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આજે આ રોચક તથ્યો વિશે હું તમને જણાવીશ, પરંતુ તેના પહેલાં અનુરોધ છે કે વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારી દરેક નવી માહિતી સૌપ્રથમ મેળવી શકો. હવે સૌપ્રથમ વાત કરીએ ચહેરા અને શરીરના કેટલાક અનોખા લક્ષણોની. 1. ગોળ ચહેરાવાળા લોકોને ભાગ્યશાળી ગણવામાં આવે છે. તેઓને પોતાના જીવનમાં સફળતા અને ખુશીઓ પ્રાપ્ત થાય છે. નંબર 2. નાક પર તિલને શુભતાનું પ્રતીક ગણવામાં આવે છે. આ વ્યક્તિને સમૃદ્ધિ અને સમાજમાં માન સન્માન અપાવે છે. નંબર 3. જે લોકોના કાન સામાન્ય કરતાં મોટા હોય છે તેઓ અત્યંત ભાગ્યશાળી ગણવામાં આવે છે. આવી વ્યક્તિઓ દરેક કાર્યમાં ઝડપથી પૂર્ણ કરે છે, હંમેશા ઊંચું નામ કમાવે છે અને દરેક કાર્યમાં સફળતા મેળવે છે. નંબર 4. વાળનો ઓછો કે ટાળવું સુંદરતાની દ્રષ્ટિએ સારું ગણાતું નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ટાળવાળા લોકોને વધુ ભાગ્યશાળી ગણવામાં આવે છે. નંબર 5. મહિલાઓની માંગ સીધી હોવી શુભ ગણાય છે, પરંતુ જો કોઈ મહિલા વારંવાર ટેળો સિંદૂર લગાવે છે તો શાસ્ત્રો અનુસાર આ તેમના દાંપત્ય જીવન માટે અશુભ હોઈ શકે છે. નંબર 4. શરીર પર તેલનું હોવું, ચાહે તે જન્મથી હોય કે પછી આવેલું હોય, સમાન પ્રભાવ પાડે છે. માથાના મધ્ય ભાગમાં તેલનું હોવું આપણા માટે શુભ ગણાય છે. જમણી આંખ અને અન્ય અંગો પર તેલનું હોવું ભાગ્યશાળી માનવામાં આવે છે. નંબર 5. શું તમે જાણો છો કે દાંતોના આધારે પણ વ્યક્તિના ભાગ્યશાળી પ્રકૃતિની ઓળખ કરી શકાય છે? મોતી જેવા સફેદ અને વગર ગેપવાળા દાંત સુંદર લાગે છે, પરંતુ શાસ્ત્રો પ્રમાણે જેમના દાંતો વચ્ચે ગેપ હોય છે તે વધુ ભાગ્યશાળી ગણાય છે. આવા લોકો નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે અને આર્થિક રીતે સફળ થાય છે. જેમના દાંત થોડા બહાર નીકળેલા હોય તે જિદ્દી અને વધુ બોલનારા હોય છે, પરંતુ ભાગ્યશાળી માનવામાં આવે છે. નંબર 6. હથેળી અને તળવેટીના લક્ષણો. હથેળી હંમેશા કોમળ, ગુલાબી અને સમતલ હોવી જોઈએ. હથેળીનો ઉપરનો ભાગ ઊંચો અને રેખાઓ સ્પષ્ટ હોવી જોઈએ. ત્રિભુજનું નિશાન અને લાંબી પાતળી આંગળીઓનું ભાગ્યનું પ્રતીક. ગહેરી નાભી ધરાવનારી ભાગ્યશાળી ગણાય છે. નંબર 7. આંખોના લક્ષણો. સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે આંખોથી વ્યક્તિત્વ સરળતાથી ઓળખી શકાય છે. ઊંડી કાળી અને મોટી આંખોવાળા લોકો બુદ્ધિમાન અને ધનાઢ્ય. ઘટ ભૃંગમાં જોડાયેલી ભકુટી સારા ભાગ્યનું સૂચક દર્શાવે છે. નંબર 8. હોઠ પરના વાળ મૂછ. હોઠ પરનું વાળ હોવું
વ્યક્તિત્વ અને ભાગ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. જે સ્ત્રીઓના મુખ પર મૂછના વાળ સફેદ દેખાય તે ગુસ્સાખોર સ્વભાવની હોય છે. આવી સ્ત્રીઓ પોતાની વાત મનાવવા માટે પતિ પર અધિકાર જમાવવાનું કુશળ ધરાવે છે. ક્યારેક તેમનો સ્વભાવ એટલો કઠોર બની શકે છે કે પોતાની વાત મનાવવા માટે તે કોઈ પણ સીમા સુધી જઈ શકે છે. આવી સ્ત્રીઓ પૂરા પરિવારને પોતાની રીતે ચલાવે છે. જે કોઈ તેઓની વાત ન માને તો તે જટ ગુસ્સે થઈ જાય છે. આ સ્વભાવ ઘરમાં ધન, સુખ અને શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સ્ત્રીઓએ પોતાના ચહેરાના વાળ સાફ રાખવા. જે પુરુષોની દાઢી કે મૂછ ન હોય તે ભાગ્યની બાબતે કમજોર ગણાય છે. આવા પુરુષો પૈસાની પાછળ દોડતા રહે છે અને યોગ્ય સફળતા મેળવી નથી શકતા. જીવનમાં દરેક વસ્તુ મેળવવા તેમને સખત સંઘર્ષ કરવો પડે છે. જે પુરુષોના શરીર પર વધુ વાળ હોય તેઓ ભાગ્યશાળી ગણાય છે. હાલાકી તેઓને વધુ મહેનત કરવી પડે છે, પરંતુ આ લોકો સમાજમાં ઊંચું નામ કમાવે છે. ધન, સંપત્તિ અને કીર્તિ હંમેશા તેઓની મહેનતને સલામ કરે છે. નંબર 9. જે રીતે શિક્ષા આપણા બાહ્ય વ્યક્તિત્વને સુધારે છે તે જ રીતે શરીરના અંગો આપણા આંતરિક સ્વભાવને દર્શાવે છે. જો કોઈ સ્ત્રીનો પેટ સીધા સમાજના આકારનો હોય તો તેને ગરીબાઈ અને દરિદ્રતાનું સંકેત માનવામાં આવે છે. તે જ પ્રમાણે પેટનું અત્યંત લાંબુ અને અસામાન્ય રીતે બેન્ડવું હોવું પણ અશુભ ગણવામાં આવે છે. સીધા સમાજનો સાચો અર્થ સમતળ અથવા સીધો પેટ. એટલે કે જો મહિલા કોઈનો પેટ સીધો અને સમતળ નથી પરંતુ બહારની તરફ ઉભરા જેવો હોય તો તેને ગરીબાઈ અને આર્થિક તંગીનો સંકેત ગણવામાં આવે છે. વળી સ્ત્રીઓના મસૂડાઓનો કાળો રંગ પણ અશુભ ગણાય છે. જો કોઈ મહિલાની એડીમાં ગંદકી રહે તો દેવી લક્ષ્મી તેવા ઘરમાં ક્યારે વાસ કરતી નથી. આવી મહિલાઓ આખા ઘર માટે અશુભ ગણાય છે. તેથી શાસ્ત્રોમાં એડીને હંમેશા સાફ સુથરી રાખવાની સલાહ આપવામાં આવે છે. નંબર 10. મિત્રો, જે લોકો ચાલતી વખતે પગથી ઘણો ટડકાર કરે, ઘણી ઝડપથી ચાલે અને ઉતાવળમાં પગ નાખે તેને શુભ નથી ગણવામાં આવતું. જો ચાલતી વખતે પગ ઘસડાય અથવા પગની તીવ્ર અવાજ થાય તો તેને પણ અશુભ સંકેતો ગણવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓને પાયલ પહેરવાની સલાહ આપવામાં આવે છે. પાયલની મધુર ધ્વનિ ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મકતાનો માહોલ બનાવે છે. જે લોકોની નખ ચૂસવાની ટેવ હોય તે અજાણતા જ પોતાના દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. આવા લોકો ઘણીવાર માનસિક દબાણ અને તાણથી ઘેરાયેલા રહે છે. તેઓનું જીવન અસ્થિર રહે છે અને તેઓને શાંતિ મેળવવી મુશ્કેલ હોય છે. બીજી બાજુ જેઓના નખ સ્વચ્છ, લાંબા અને ચમકદાર હોય છે એ વધુ સૌભાગ્યશાળી ગણાય છે. તો મિત્રો, કેટલાક એવા લક્ષણો હતા જે વ્યક્તિના સૌભાગ્ય અને વ્યક્તિત્વને ઓળખવામાં મદદ કરે છે. હવે વાત કરીએ મહિલાઓના સૌથી પવિત્ર અંગ વિશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં મહિલાઓના સન્માન અને પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. તેના વિપરીત જ્યાં મહિલાઓનું અપમાન થાય છે ત્યાંથી દેવતાઓ કાયમ માટે ચાલ્યા જાય છે. તેથી મહિલાઓનું સન્માન કરવું ફક્ત નૈતિક કર્તવ્ય જ નથી, પરંતુ તે સુખ સમૃદ્ધિનો આધાર પણ છે. આરસી મુનિઓના અનુસાર મહિલાઓનું આખું શરીર પવિત્ર હોય છે, પરંતુ તેમની નાભીને વિશેષ રીતે પવિત્ર માનવામાં આવે છે. નાભીમાં માં શક્તિનો વાસ થાય છે. આ નાભીથી જ બાળકને પોષણ આપીને જીવન પ્રદાન કરે છે. મહિલાઓ તેમની નાભીની દેખભાળ માટે રોજ તેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. જે મહિલાઓ નાભી પર તેલ લગાવે છે તે ન કેવળ બીમારીઓથી દૂર રહે છે, પરંતુ તેમનું ભાગ્ય પણ ઉજ્જવળ બને છે. આવી મહિલાઓ પોતાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, જો જાણતા અજાણતાથી અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારા મોઢામાંથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે.
જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો આભાર.